પછી એવું લાગે છે. આખું વાતાવરણ સુરભિત ભાસે છે. આખું વાતાવરણ સુરભિત લાગે છે. બંધ ઓરના કમાડ સ્વયં ખોલે જ છે. બંધ ઉરના કમાળ સ્વયં ખુલે છે. વાયુ શીતલકારી શ્વાસ શ્વાસે ફરે છે. વાયુ શીતલકારી શ્વાસો શ્વાસે ફરે છે. હવા સુતેલાને ઢંઢો હવા સુતેલાને સ્પર્શીને ઢંઢોળે છે. હવા સુતેલાને સ્પર્શીને ઢંઢોળે છે. પવન આસપાસ છાઈવાલ વરસે છે. પવન આસપાસ છાઈવાલ વરસે છે. જુઓ ઘરની ભીત દાદા નામ બોલે 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 છે. જુઓ ઘરની ભીત દાદા દાદા 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 બોલે છે. જય સચ્ચિદાનંદ. દાદાજી આ પગ બહુ ગોળાવતા દાદાજી ઉખાય છે બધા. જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, હે પ્રગટ જ્ઞાની પુરુષ કનો દાદાજી, આપ અમારી સાથે અહીં બિરાજમાન રહો. આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો. હે દાદા ભગવાન, અમને સર્વેને શુદ્ધ ઉપયોગપૂર્વક આપના અંતરાશય મુજબ સત્સંગ સ્વાધ્યાય કરાવો. મન વાણી કાયાની રિલેટિવ અવસ્થાઓમાં મારી સ્વસ્વભાવની ચેતન સ્વભાવની અવસ્થાઓનો મને નિરંતર અનુભવ વર્તે એવો નિશ્ચય, એવી જાગૃતિ, એવો પુરુષાર્થ અને વિશુદ્ધ વિજ્ઞાન દ્રષ્ટિ આપો. જય સચ્ચિદાનંદ. ચાલો મહાત્મા, આમ તો આખો દિવસ આપણને આ વાતાવરણમાં શુદ્ધાત્મા પરિણામ વર્ત્યા જ કરે. રિલેટિવ હાજરે ના હોય, જગતભરની વિસ્મૃતિ હોય, બધું જ હોય. એટલે દાદા કહે છે ને કે આ સત્સંગમાં, સત્સંગની બે ઘડીમાં કોટી કોટી સ્વર્ગની સફર થઈ ગઈ છે. સ્વર્ગ એ ખરેખર સાચો શબ્દ નથી, કારણ કે સ્વર્ગમાં આવું ચેતનનું સુખ હોય નહીં. તો બાકીનું આપણે સત્સંગ આગળ કરીએ. કંઈ મહાત્મા કંઈ વાત ચાલુ કરે તેવી રીતે વાત ચાલુ કરીએ. નહીં તો અમારી ટેપ રેકોર્ડ તો વાગ કરે એવી છે. કાલે આપણે કેટલીક અવસ્થાઓની વાત કરેલી અને ઘણું કરીને દેહની અવસ્થાઓ અને આ અવસ્થાઓમાં કેવી રીતે મારો શુદ્ધાત્મા અનુભવ સ્થિર રહી શકે એ આપણે કાલે જોયેલું. હવે બીજી તો આપણને જે અવસ્થાઓ હોય તો કે મન વચન કાયા છે એટલે કંઈ ને કંઈ તો એની અવસ્થાઓ તો હોય સ્પર્શ. એટલે દાદાએ જે કહ્યું કે ભાઈ ફાઇલોનો સંભાવથી નિકાલ કરવા પૂરતા અમે તમને ઘેર મોકલીએ છીએ, અને આપણે તો ચોંટી પડ્યા. શું પડ્યા? આપણે ફાઇલોના સંભાવથી નિકાલ કરવા પૂરતા જ છીએ ઘરે. ના રે ના.
કંઈ વાંધો નહીં. પણ આ અવસ્થામાં ફાઇલનો સંભાવથી નિકાલ તો ખરી નક્કી કરીએ છીએ, બાકી તો વ્યવસ્થિત શક્તિ બધું કરતી હોય છે. પણ હાજરી આપણે નક્કી કરીને રાખવી પડે નામ ધારીએ. તો દાદા એવું કહેતા હતા કે બધા ખાતાના સરવૈયા જોઈ લેજો. શું જોઈ લેજો? બધા ખાતાના સરવૈયા એટલે શું કે બધી ફાઇલોને જોઈ લેજો અને જે કંઈ જરૂરી હોય તે જરૂર પડે તો પ્રતિક્રમણ, જરૂર પડે તો કંઈક સૂક્ષ્મ રાગ રહેલો હોય તો તે ચોખ્ખો કરી નાખજો, કંઈ સૂક્ષ્મ નોંધો ખટકતું હોય તો તે ચોખ્ખું કરી નાખજો. અને બધું પૂરું થઈ જાય તો કે છે કલ્યાણ ભાવના અને આશીર્વાદ અને શુદ્ધ પ્રેમની દુકાન થઈ ગઈ છે કે તપાસ કરજો. શું કરજો? બરોબર ને ઉષાબેન? ઉષાબેનની દુકાન છેલ્લે કેવી થઈ જાય? તો કે આશીર્વાદ. આશીર્વાદ એ વ્યવહારનો શબ્દ છે. શું છે? અને જ્ઞાનનો શબ્દ શું છે? તો કે કલ્યાણની ભાવના. શું છે? બધાનું રિલેટિવ અને રિયલ બંને પ્રકારે કલ્યાણ થાઓ અને વિતરાગ ભગવંતોની કૃપા, દેવદેવીઓની કૃપા બધા પર એવી વર્ષો કે છે ને સહુને મળજો આપત સ્વજન, કવિની કરજો કૌવાલી. ભાવના કરે છે ને સહુને મળજો એટલે કે બધાને પોતાનું સનાતન સુખ પ્રાપ્ત થાય. તે ઘરવાળા માટે, ફાઇલો માટે ખાસ મૂકવાનું પડે. શું કરવાનું? આપણે રોજ આપણી પ્રાર્થના કરીએ તો દાદા ભગવાને અમને શીખવાડેલું કે ચાલો બેસો, એમ કે 10-15 મિનિટ આંખ બંધ કરીને બેસો અને ફાઇલોમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવા છે એવો પ્રયોગ મૂકો. એટલે 50-100 ફાઇલ દેખાઈ જાય 5-10 મિનિટમાં. તો બીજી વાર બીજી આવે, સાસરાની આવે, પિયરની આવે, ધંધાની આવે, મહાત્માની આવે. એમ કરતાં કરતાં જે ઓછી ચીકણી ફાઇલ છે ફરી આવશે નહીં, પણ નજીકની ફાઇલો આવે તેમાં રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોજો. શુદ્ધાત્મા જોવા માત્રથી જ આવરણો બધા નીકળતા જશે અને સંભાવથી નિકાલ આપોઆપ થતો જશે. પણ જોડે જોડે મને એમ લાગે કે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોવાના કંઈક અભિપ્રાય રહ્યો હોય તો એ દાદાને સાક્ષી ચોખ્ખો કરવાનો, પણ કલ્યાણની ભાવના ઉમેરી દેવાની. શું કરવાનું? કલ્યાણની ભાવના. એ કલ્યાણની ભાવના ઉમેરવાથી આપણને જે કંઈ આગો પાછું ઋણાનું બંધ હોય બધો નીકળી જાય. શું થાય? કોઈના માટે કંઈ પણ આમ તેમ થતું હોય તો કલ્યાણની ભાવનામાં નીકળી જાય કે ના નીકળી જાય? એટલે આપોઆપ શુદ્ધ પ્રેમ પ્રગટ થાય. શું થાય? એટલે મને એવું લાગે કે આ સારો રસ્તો છે, શોર્ટકટ છે. ફાઇલોનો સંભાવથી નિકાલ આપણી અંદરથી પહેલો થઈ જાય. કારણ કે એમ ચોખ્ખું કરવા જઈએ ત્યારે થોડી વાર લાગે. શું લાગે? એ તો વહુનું બધું ધોઈ કાઢીએ, પણ વહુએ આમ કર્યું તો એવું પાછું અંદર બોલે ખરું. શું કરે? જેને વહુ હોય તે ના હોય તો આપણે તો કલ્યાણની ભાવના મૂકીએ, પછી રહ્યું કશું બાકી? કશું બાકી ના રહે. અને શુદ્ધાત્મા મૂકીએ, કલ્યાણની ભાવના મૂકીએ. કલ્યાણની ભાવના કલ્યાણની ભાવનામાં આપણે શું છે કે જેટલા લાગતા વળગતા છે, ખાસ તો બધી નજીકની ફાઇલો અને પછી બધું આવે તો કે ભાઈ રિલેટિવ થયા, જે કોઈ હોય, દીકરી હોય રિયલથી શુદ્ધાત્મા, રિલેટિવથી જમાય છે ને રિયલથી શુદ્ધાત્મા છે, રિલેટિવથી આ છે રિયલ, તો કે રિલેટિવથી જમાય ને રિયલથી શુદ્ધાત્મા. તો કે હે સિમંદર સ્વામી પ્રભુ, હે દાદા ભગવાન, હે કનુ દાદાજી, સર્વે વિતરાગ અને નિષ્પક્ષપાતી શાસન દેવદેવી, અમારી પ્રાર્થના છે કે અમનું રિલેટિવ અને રિયલ બંને પ્રકારે કલ્યાણ થાવ એવી આપ કૃપા વરસાવજો. પછી તો સમજ જ છે, પછી સામાન્ય ભાવે થયા કરે. શું થયા કરે? એટલે આપણી ફરજ પણ પૂરી થઈ. ઋણાનુબંધની જે ફરજો છે એ કલ્યાણની ભાવના કરી એટલે પૂરી થઈ. આપણે શું થયું? અને કંઈક સંજોગ ભેગા પણ થાય આપણે. શું થાય? એટલે આવું એક પગથિયું ઉમેરાય એવું મને લાગે. તમને કેમ લાગે બધાને? પ્રતિક્રમણ તો આપણે બધા કરીએ છીએ ફાઇલોના, અને સારી વસ્તુ છે. પણ આ પ્રતિક્રમણમાં આગળનું પગથિયું મૂક્યું. શું મૂક્યું? આ ડાઘો ધોધો કરો એના કરતાં એની પર સરસ એવો રંગ લગાડું કે જેથી કરીને પેલું ડાઘો તો રહે નહીં, પણ રંગ સરસ થઈ જાય છે. કલ્યાણની ભાવના. એટલે દાદા ભગવાને કહેલું એક જણને દેવીલીના થોડા દિવસો પહેલાં કે તું શુદ્ધ પ્રેમ સ્વરૂપ થઈ જઈશ તેમ તેમ તારી ફાઇલોનો નિકાલ આપોઆપ થતો જશે. શું થતો જશે? આ છેલ્લી ચાવી આપેલી ફાઇલોના સંભાવથી નિકાલની આ છેલ્લી ચાવી આપેલી.
હવે શુદ્ધ પ્રેમ સ્વરૂપમાં તો બધું આવી ગયું ને. કલ્યાણની ભાવના આપણને શુદ્ધ પ્રેમ સ્વરૂપ થવામાં હેલ્પિંગ થાય, મારું એવું માનવું છે. ચાલો, કંઈ બીજી વાત કરવી છે મહાત્માઓને? બધી ઘણી થઈ ગઈ ને આખો દિવસ. રંજનભાઈ શું કહે છે? આજ તો ઊંધું થયું કે છે, ઊંઘવાને બદલે બધા હોલ ખાલી ને પેલો હોલ ભરાય. જો આવું થયું હશે કાકા, એટલે દાદા હે હા પ્લીઝ આગળ આવો, વાંધો નહીં. કાલે બધાને એવું હતું કે આ આરામ નથી મળતો, સિનિયર સિટીઝનોને હોવા દો, તમે કહો તથાસ્તુ. સિનિયર સિટીઝનો તો ત્યાં ગયા કે અમારે સત્સંગ કરવો છે, તમે કહો તથાસ્તુ, ચાલો વાંધો નહીં. હા પ્લીઝ આવો, આગળ આવો. પૂછી જય શ્રી જય શ્રી આપણે હમણાં જે પ્રાર્થના બોલાવી એમાં એવું સાંભળવામાં આવ્યું કે ચેતનની અવસ્થાઓ, એ આપ શું કહેવા માંગતા? શું આપનું નામ શું? જીતુભાઈ. જીતુભાઈ, હા. લંડન, અરે સોરી, ટોરેન્ટો, હા. ચેતનની અવસ્થાઓ એટલે શું કહેવા માંગે છે જીતુભાઈ? કે આ દેહની અંદર હંમેશા માટે પ્રકૃતિની અવસ્થાઓનો અનુભવ તો આપણને બધાને અનાદિકાળથી છે. મને મજા આવે, મને કંટાળો આવે છે, હું થાકી ગયો છું, મને ઊંઘ આવે છે, ના આઈ એમ વેરી હેપી. આ બધું પ્રાકૃત અવસ્થાઓમાં તો આપણે અનાદિકાળથી એને અનુભવતા આવ્યા છે. જ્ઞાની પુરુષ પાસેથી જ્યારે ગ્રંથિભેદ થાય છે, પહેલો અંદર તૂટે છે, પૂતગલ અને જળનો જે સાંધો હતો એ ત્યાં તૂટી અને હું શુદ્ધાત્મા છું એ ખુલ્લું થાય છે અંશ કરીને બીજ સ્વરૂપે. એટલે નિરાકુરતાનો અનુભવ ચાલુ થાય છે, જેને શાસ્ત્રોએ અપૂર્વકરણ એવો શબ્દ વાપર્યો છે કે પૂર્વે ક્યારેય અનુભવ્યું નહોતું એવા પોતાના શુદ્ધ સ્વરૂપના સુખનો નિરાકુરતાનો અનુભવ ચાલુ થયો. હવે ચાલુ થયા પછી ધીમે ધીમે બીજથી પૂર્ણિમા તરફ જઈ રહ્યું છે. એટલે કે નિર્જરથી તમામ ભૌગોલિક અવસ્થાઓમાં ચેતન પણ જોડે ને જોડે હું શુદ્ધાત્મા છું ખુલ્લું થતું જઈ રહ્યું છે. અને એ વધતું જાય એટલા માટે દાદાજી આપણને 5 આજ્ઞા પણ આપી. હવે આ ચાલતા વ્યવહારમાં નિરંતરના નિર્જરી રહેલા વ્યવહારમાં અત્યારે આ શૈલેષ બોલી રહ્યો છે, પણ મને મારો ચેતનનો અનુભવ ક્યારે વર્ત્યો કહેવાય? તો કે હું શુદ્ધાત્મા છું, હું તો કેવળ જ્ઞાન સ્વરૂપ છું, આ થઈ રહેલાને માત્ર જોઉં છું ને જાણું છું. એવી જાગૃતિ વર્તે અને જાગૃતિને આધારે ભેદ વિજ્ઞાન વર્તે અને ભેદ વિજ્ઞાનથી હું આ રિલેટિવથી છૂટો પડતો દરેક અવસ્થામાં જે પણ કંઈ અવસ્થા હોય રિયલ સ્વરૂપે પરિણમતો જાઉં છું. તે ચેતનની અવસ્થાઓ જુદી જ હતી, જુદી જ છે અને જુદી જ રહે છે. પણ હવે જેમ જેમ મારા અનુભવમાં આવતું જાય કે મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી નિર્લેપ એવો હું શુદ્ધાત્મા છું, મન વચન કાયની તમામ સંગી ક્રિયાઓમાં સર્વથા અસંગ એવો હું શુદ્ધાત્મા છું. હું સ્થૂળતમથી એટલે કે દેહની 5 ઇન્દ્રિયોની સ્થૂળ અવસ્થાઓ, મનની, અંતસ્કરણની સૂક્ષ્મ અવસ્થાઓ અને વાણીની અવસ્થાઓ એ બધાને કેવળ જોનારો જાણનારો માત્ર છું. ટંકોત કિરણ છું એટલે ભેગું કરવું હોય તો પણ થાય એવો નથી અને આનંદ સ્વરૂપ છું. તો આ વખતે શું થાય? આમ કરતું કે આ ભૌગોલિક ખાલી થઈ રહેલા ભાગમાં અંતસ્કરણ, વાણી, કાયા એ એની અસરો સાથે છે, પણ હું મારી પરમાનંદની અસરો, ચેતનની અસરો મારા ગુણો સાથે વધતી જાય એટલે ચેતન અવસ્થાનો અનુભવ થાય. શું થાય? એટલે મેં આ શબ્દ વાપર્યો કે પૂતગલની અવસ્થાઓ તો બધી નિરંતરની ચાલી રહેલી જ છે અને અનાદિકાળથી આપણને અનુભવ છે જ. શું છે? અહીં આવ્યા સત્સંગમાં એટલે આપણને બંને અવસ્થાઓનો અનુભવ થાય. શું થાય? આપણને રિલેટિવ અવસ્થાઓ પણ હળવી હોય, જગત યાદ આવતું હોય અને બધા જોડે આનંદ આવે છે, પણ જોડે જોડે હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધાત્મા છું. અને આ દિવસો દરમિયાન હું જ્યાં સુધી અહીંયા છું સહેજપણે હું શુદ્ધાત્મા છું. એ સ્થિરતા મારી ખુલતી વધતી જાય અને સહેજે મને શુદ્ધ ઉપયોગ રહે અને મારું સુખ એ મારું ચેતનનો અનુભવ મને આવે એ વાત કરવા માગે છે. શું છે? એકવાર એક ભાઈએ કહ્યું દાદાને કે દાદા સત્સંગમાં બહુ આનંદ આવે છે. દાદા કહે છે આનંદ આવે છે એને જાણ્યું કોણે? આનંદ આવે છે સારી વસ્તુ છે, રિલેટિવ રિયલ છે,
પણ એને જાણ્યું કોણે? એ જાણનારો છે તે હું છું કહે છે. શું કહે છે? એટલે આવી રીતે આખું જ્ઞાની આપણને સૂક્ષ્માથી સૂક્ષ્મ જે ચેતન પરિણામ, તો કે પરિણામ તો ચેતનના હતા છે ને રહેશે, પણ હું એમાં નહોતો. હું અત્યાર સુધી આ પૂતગલ પરિણામમાં વર્તવા, ચાખવા, રહેવા ટેવાયો. હવે ધીમે ધીમે એ ભલે પૂતગલના પરિણામો નિર્જરે તે વખતે હવે હું ચેતન સ્વભાવે, હું ચૈતન્ય ઘન સ્વરૂપ શુદ્ધાત્મા છું એવું રહેવાના પુરુષાર્થે કરીને ભેદ વિજ્ઞાને કરીને જેટલો એમાં રહું એટલા મારા ચેતનનો મને સ્વાદ આવે. એમાં ક્લિયર? એ તમારી બરાબર વાત સાચી લાગે છે, પણ જે તમે ચેતન શબ્દથી શરૂઆત કરી ને એમાં જરાક ક્લેરિટીની જરૂર પડી. હા, ચેતન એટલે શુદ્ધાત્મા, શુદ્ધ છે. એની કોઈ અવસ્થામાં ફેરફાર થતો જ નથી, ક્યારે પણ નહોતો અને આજે પણ નહીં થાય. ના, ભવિષ્યમાં પણ નહીં. ના, અવસ્થામાં ફેરફાર થાય છે સાહેબ. દ્રવ્ય મિશ્ર ચેતન. સાંભળો, મારી વાત સાંભળો, હું સમજી ગયો. દ્રવ્ય અને ગુણમાં ફેરફાર નથી થતો. અવસ્થાઓમાં તો ચેતનની અવસ્થાઓમાં પણ પરિવર્તનશીલતા છે, પણ એ ચેતન સ્વરૂપે અને ચેતન સ્વભાવે છે. જ્ઞેય જેવા બદલાય છે એવી રીતે જ્ઞાન પણ જાણનારા જ્ઞાનના પર્યાયો બદલાય છે. એટલા માટે કીધું અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ. જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓ એ કોની? તો આ પર્યાય કરીને ચેતનની અવસ્થાની વાત કરે છે. પછી તો મિશ્ર ચેતનના ભાગમાં જાય ને પછી. ના. મિશ્ર ચેતનના અવસ્થા પરિણામ જુદા છે, શુદ્ધ ચેતનના પણ અવસ્થાના પરિણામો છે. એ દ્રવ્ય ગુણ સ્થિર છે, અચળ છે, પર્યાયો અથવા અવસ્થાઓ પરિવર્તનશીલ છે. એ બરાબર, પણ જ્યારે તમે પર્યાયની વાત કરો તો ચેતનથી જુદું હોય તો જ પર્યાય. ના, ચેતનથી જુદું નથી. ના. દરેક તત્વ દ્રવ્ય ગુણ અને પર્યાયથી હોય. તેમાં દ્રવ્ય ગુણ અચળ હોય અને પર્યાયો પરિવર્તનશીલ હોય. પણ ચેતનના પર્યાયો ચેતન હોય, મેટરના પર્યાયો મેટર હોય. એટલે ચેતન, મારું કહેવાનો મતલબ, ભલે છતાં એ વાતમાં પણ આપણે ઊંડા ના ઉતરીએ તો મારું કહેવાનો સાદો મતલબ શું હતો? આપણે આખો દિવસ દરમિયાન પ્રકૃતિના પરિણામો ઉત્પન્ન થાય કે ના થાય? આપણે પુત્ર સાથે હોઈએ તો પિતા તરીકેના પરિણામો ઉત્પન્ન થાય, પત્ની સાથે હોય તો પતિ તરીકેના પરિણામ ઉત્પન્ન થાય, મિત્ર સાથે હોય તો મિત્ર તરીકેના પરિણામ ઉત્પન્ન થાય, મહાત્મા સાથે હોય તો મહાત્મા સાથેના પરિણામ ઉત્પન્ન થાય. પણ એ બધા ઉત્પન્ન થતા રિલેટિવ પરિણામોમાં હું રિયલ શુદ્ધાત્મા છું એ ચેતનનું પરિણામ અથવા ચેતનનો સ્વાદ કહેવાય કે ના કહેવાય? ચોક્કસ. બસ એ વાત કરું છું. શું કરું છું? એટલે દાદા શું કહે છે કે પૂછવાનું મન થયું કે આ કેવું? ના, ભલે સારું, પણ પૂછશો તો જ આપણે કશું આગળ હું વાત શું કરું? નહીં પૂછો નહીં તો વાત કરવાનું કંઈ નિમિત્ત હોતું નથી, તો વિજ્ઞાન ખુલ્લું પણ થતું નથી. એટલે વાત તો તમારી બિલકુલ કરેક્ટ છે, પણ કહેવાનું તાત્પર્ય શું છે કે નિશ્ચય અને વ્યવહાર બે નહીંથી મોક્ષનો માર્ગ છે. નિશ્ચયથી તો હું ત્રિકાળ શુદ્ધ હતો છું ને રહેવાનો છું, પણ વ્યવહારથી શુદ્ધ હતો નહીં. હવે હું શુદ્ધાત્મા છું, કરતો શુદ્ધ થઈ રહ્યો છું. એટલે આમાં કેવી વાત છે કે દરઅસલ હુંને કંઈ વાંધો છે, હતો નહીં, છે નહીં, પણ વચગાળાનો હું જે અત્યાર સુધી હું શૈલેષ છું માનતો હતો, હવે હું શુદ્ધાત્મા છું સ્વરૂપે પરિણમી રહ્યો છે. જે અંતરાત્મા એ એના પુરુષાર્થ ધર્મમાં છે. અને જ્યારે દરઅસલ હું સાથે સર્વ અવસ્થામાં, સર્વ સમયે, સર્વ પ્રકારે દરઅસલ હું તરીકે સ્થિર રહેશે ત્યારે કામ પૂરું થશે. અત્યારે એ પ્રમાણે છે નહીં, યાત્રામાં છે. શું છે? એટલે નિશ્ચય નહીંની વાત બરોબર છે, પણ એ નિશ્ચય નહીં મારા અનુભવ સ્વરૂપ થાય ત્યારે વાત પૂરી થાય ને. અત્યારે નિશ્ચયની વાત સ્વરૂપે છે મારી પાસે, અનુભવ સ્વરૂપે નથી. બરોબર છે જયંતિભાઈ સાહેબ? એટલે શાસ્ત્રોએ પણ આ વાત કરી. કેટલાક શાસ્ત્રોએ સંપૂર્ણ નિશ્ચયની વાત કરી, કેટલાક શાસ્ત્રોએ સંપૂર્ણ વ્યવહારની વાત કરી. પ્રતિનિધિ સ્વરૂપે કહેવાય, પણ એ પ્રતિનિધિ લક્ષ અને અનુભવ સ્વરૂપે એટલે કે વર્તના સ્વરૂપે, એટલે કે પોતાની અનુભવ દશાએ તેમને સંપૂર્ણ થાય. જ્ઞાની પુરુષ આટલી ઊંચી દશામાં બેઠા છે સ્પષ્ટ વેદનની, છતાં પણ કહે છે કે અમે કેવળથી 4 ડિગ્રી દૂર રહ્યા. શું રહ્યા? અને પાછું એમણે શું કહ્યું ખબર છે કે આ ગુરુ પૂર્ણિમા અને જન્મદિવસ એવા મોટા દિવસો હોય ત્યારે અમે મૂળ દાદા ભગવાન સાથે અભેદ હોઈએ. જોજો, હા સાંભળજો, અમે કોણ અને મૂળ દાદા ભગવાન સાથે અભેદ હોઈએ. અને ત્યારે તમને અમારા 360 ડિગ્રીના સંપૂર્ણ દર્શન થાય. માટે આ મોટા દિવસનું મહત્ત્વ. સત્સંગ કરતા હોઈએ
ત્યારે ટેપ રેકર્ડ વક્તા છે, અમે જ્ઞાતા દ્રષ્ટા છીએ અને તમે શ્રોતા છો. જ્ઞાતા દ્રષ્ટા એટલે ચેતન પરિણામમાં ગયું, પણ જોનારા છે. પણ પેલા કરતાં જરાક ઉપયોગ નીચો હોય, કારણ કે બોલવાનો ઉપચાર આવ્યો. અને વ્યવહારની વાત કરતા હોય આ પટેલ, ત્યારે હજી સહેજ ઉપયોગ નીચો જાય, કારણ કે અવસ્થા પરિણામના આધારે ઉપયોગ પણ સહેજ અપડાઉન હોય. હવે જો પોતે આ સ્થિતિમાં બેઠેલા જ્ઞાની પુરુષ પણ જો પોતાના ઉપયોગની પ્રવાહિતાની વાત કરતા હોય, તો પછી આપણે શું ગોઠવવું? એટલા માટે આ પ્રાર્થના બોલ્યો કે આ મનવાણી, એટલે એનો અર્થ શું છે કે મનવાણી કાયની નિરંતર નિર્જરતી રિલેટિવ ધારામાં મારી સ્વસ્વભાવની રિયલ ધારા મને નોખી જ અનુભવાય એવી આપણને જાગૃતિ આપો, એવી કૃપા આપો, એવો પુરુષાર્થ આપો, એમ કહેવા માગે છે. અને આ બધાનો અનુભવ છે મોટાભાગે કે પ્રતિનિધિ સ્વરૂપે સંપૂર્ણ પ્રાપ્ત છે, પરંતુ ચાલતા વ્યવહારમાં ઘણીવાર તેમ રહેતું નથી. જો તેમ જ રહેતું હોત તો મોઢા પર કેટલી તેજી હોત. મોઢા પરની તેજી પરથી જ ખબર પડી જાય કે કેટલી કમાણી કરી છે. દાદા ભગવાન કહેતા હતા કે અલા મોઢા પર કેટલી તેજી આવી, તો કે હજી કેમ દેખાતી નથી? તો કે પાછલું દેવું ઘણું છે તે ચૂકવાઈ રહ્યું છે, એમ શબ્દ વાપરતો હતો. હવે પાછલું દેવું કયું? તો કે પ્રાકૃત સ્વભાવમાં હળવા મળવા પણ જે દેવું બધું થયેલું તે હવે પ્રાકૃત સ્વભાવમાં હળવા મળવા પડે નહીં, પરંતુ જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાના પુરુષાર્થ યોગ્ય કરી ચૂકવાઈ રહ્યું છે. ખ્યાલ? આ રીતે ચેતન એટલે કે હું ચેતન્ય ઘન સ્વરૂપ છું, મને અનુભવ વર્તે એવી મારી પ્રાર્થના છે. ચૈતન્ય ઘન સ્વરૂપ એક સમજાવો. ચૈતન્ય ઘન સ્વરૂપ એટલે દાદાએ ભાર દઈને સમજાયું છે કે કોઈ પણ પ્રકારે તપાસશો. ચૈતન્ય ઘન એટલે આપણે કોઈ સોલિડ ક્યુબ હોય ને ગમે ત્યાંથી કાપો તો તમે શું નીકળે? ક્યુબનો જે હોય સ્ટ્રક્ચર તે જ નીકળે, બીજું નીકળે. હોલો હોય તો એનું ડેન્સ ભાગ અને હોલો ભાગ જુદો પડે, પણ ઘન હોય તો ગમે ત્યાંથી સ્લાઇસ કરો તો ચેતન એટલે એની સ્લાઇસ એ ન નીકળે. એવું કહેવા માગે છે કે આ ચૈતન્ય ઘન સ્વરૂપ એટલે સર્વ પ્રકારે સર્વ અવસ્થામાં સર્વ સમયે ચેતન સ્વરૂપ જ છે. એટલે ચૈતન્ય ચેતનથી શુદ્ધાત્મા શુદ્ધ ચેતનથી અન્ય સ્વરૂપે પરિણમી શકે નહીં. પણ આ સવાલ હુંનો છે કે હું ક્યાં વર્તે છે? હું તેમ રહે છે કે હું શૈલેષ રહે છે કે હું ચૈતન્ય ઘન સ્વરૂપ છું તેમ રહે છે? એટલો જ સવાલ છે. એટલા માટે આ વાક્ય આપણે કેમ બોલીએ છીએ કે ઘડી ઘડીને વારી વારીને આપણે હુંને મારો હું સ્વપદમાં જ સ્થાપિત રહે એ પુરુષાર્થ માટે આ કરી રહ્યા છીએ. ખ્યાલ આવે? નહીં તો પાછો હું જરાક ફરવા જઈ આવ્યા આમ તેમ શું કહે હું કેવું સરસ બોલ્યો કે છે, મેં કેવો સરસ સત્સંગ કર્યો તો જરા ચડી આવે કહેવાય. નિશ્ચયની અવસ્થાઓ જે નિશ્ચય છે આખો, એને કેટલા ડિવિઝન છે એ બધી જરાક વિગતે વાત કરો. પ્લીઝ ફરી કહેશો? નિશ્ચય આપણે કેટલો દ્રઢ કરીએ, હા, એના પરથી આપણે આગળ પ્રગતિના સંધાનો થઈ. જી જી જી. હવે કોઈને 10%નો નિશ્ચય હોય, કોઈને 20%નો હોય, એ આખું સ્ટ્રક્ચર શું છે એમાં? ઓકે, હવે આજે જ્ઞાની પુરુષની કૃપાથી જે હું શુદ્ધાત્મા છું, એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું, પરંતુ નિશ્ચય દ્રષ્ટિથી હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું એ પ્રાપ્ત થાય છે. પછી એ બાબતે નિશંક થઈ જાય છે. એટલે કે પ્રતિથી 100% કમ્પ્લીટ અને અનઇન્ટરપ્ટેડ એટલે કે અવિરત છે. એને લક્ષ્ય કદાચ ના રહે, ભૂલી પણ જાય, સત્સંગનો યોગ ના મળે હોય મહિનો 2 મહિના તો શુદ્ધાત્મા આમાં થાય નહીં. પણ છતાં પૂછે કે તમે ખરેખર કોણ છો? તો કે હા ખરેખર શુદ્ધાત્મા છો. તો કે એમાં શંકા કરી તો કે ના જરી કે નહીં. એટલે કે પ્રતિનિધિ સ્વરૂપે દ્રષ્ટિ જે બદલાઈ ગઈ છે એમાં સહેજ પણ વાંધો આવતો નથી અને અવિરતપણું છે. માટે એને ક્ષાયક કહ્યું. શું કહ્યું? હવે નિશ્ચય શબ્દ ખરેખર હું શુદ્ધાત્મા છું એને લાગુ પડે છે. શુદ્ધાત્માનો બીજો શબ્દ નિશ્ચય છે. હવે બાકીના જે નિશ્ચયો છે એ તો સેકન્ડરી નિશ્ચયો છે. શું છે? ભગવાનની ભાષામાં મોક્ષ માર્ગ 2 નહીંથી છે, નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય એટલે હું શુદ્ધાત્મા છું તે મારો ભાગ, અને બાકીનું બધું પર અને પરાધીન છે એટલે કે રિલેટિવ છે તે વ્યવહારનો ભાગ. વ્યવહાર એટલે બહાર ચાલતો વ્યવહાર તો સેકન્ડરી છે. આ મન વાણી કાયા, મન એટલે મન એકલું નહીં પરંતુ આખું અંતસ્કરણ વાણી કાયા, ટૂંકમાં સંચારનો જે ભાગ છે, સેજ પણ સંચાર છે, પરિવર્તનશીલતા છે, આવન જાવનપણાવાળો જે ભાગ છે આખો રિલેટિવ છે. શું કહે છે? એટલે નિશ્ચય અને વ્યવહાર બે છૂટા પડ્યા.
સમજણે કરીને ડિમાર્કેશન લાઈન કમ્પ્લીટ થઈ. હવે એ જે સમજણમાં આવ્યું, પ્રતીતિમાં, દ્રષ્ટિમાં, દર્શનમાં, એ નિરંતર કેવી રીતે રહે લક્ષ્ય સ્વરૂપે અને અનુભવ સ્વરૂપે, અને સંપૂર્ણ સર્વાંગ કેવી રીતે થાય કે જેથી કરીને નિર્જરતા વ્યવહારના પ્રાકૃત પરિણામોમાં પોતે નિરંતર સ્વસ્વભાવમાં પરિણમતો જાય, અને બીજી બાજુ આ પ્રકૃતિના અશુદ્ધિના જે બાકીના ડિસ્ચાર્જ માલના પરિણામો છે એ બધા ક્લિયર થતા જાય. ભલે ડિસ્ચાર્જ માલ છે, પણ અત્યારે હજી જે ડિસ્ચાર્જ માલ છે એ ભૂલવાળો નીકળી રહેલો છે, જુદા જુદા પ્રકારની ભૂલો. તેથી કરીને મારું કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અનંત અવ્યાવાદ શું આવરાયેલું છે. થોડું ખુલ્લું થયું છે બીજ સ્વરૂપે, પછી ત્રીજ થાય, કોઈને ચોથ થાય, પણ પૂર્ણિમા સ્વરૂપે જે વિતરાગ ભગવંતોને અને સિદ્ધ ભગવંતોને નિરંતરનું છે, કશું પણ પરમાણુ પણ હિન્ડ્રન્સનું છે નહીં. તે અપેક્ષાએ આ મારો ખાલી થતો માલ એક બાજુ ખાલી થઈ રહ્યો છે, તે થોડોક હજી બાધક એને છે, અને થોડોક મારા શુદ્ધાત્માનું એને કારણે હજી સંપૂર્ણ અવિરત સ્થિતિ વર્તનાએ કરીને અથવા અનુભવે કરીને સ્થિર નથી. હવે મારે શું નિશ્ચય કરવાનો રહ્યો? હું શુદ્ધાત્મા છુંનો નિશ્ચય પ્રાપ્ત થયા પછી સેકન્ડરી નિશ્ચય એ છે કે 5 આજ્ઞાના પરિપાલન થકી હું નિરંતર આ વ્યવહાર ધારા નોખી રહેવું નિશ્ચય શુદ્ધાત્મા ધારામાં જ રહું. એક પણ પરપરિણામને હું મારું માનવું નહીં, અને નિરંતર સ્વપરિણામમાં જ રહું, અને 5 આજ્ઞા, અને આમ કરતાં કરતાં સેકન્ડમાં એ સેકન્ડરી નિશ્ચયના સાથે આ પ્રકૃતિના ભાગમાં જે કંઈ પણ ભૂલો રહી છે એ એના જાગૃતપણાના પુરુષાર્થે કરીને બધી ધોવાઈ જાય, કે જેથી કરીને હું સંપૂર્ણ કેવળ સ્વરૂપે પરિણમી શકું. એટલે આ નિશ્ચયને હેલ્પ કરવા 5 આજ્ઞાનો સેકન્ડરી નિશ્ચય, 5 આજ્ઞાના નિશ્ચયની સાથે પ્રકૃતિની ભૂલોને ચોખ્ખી કરવાનો નિશ્ચય, એની સાથે આ સત્સંગ, સ્વાધ્યાય, ચિંતન, મનન જે કંઈ એને હેલ્પિંગ ટૂલ્સ છે એ 5મી આજ્ઞામાં મુકાયેલું છે. શું છે? એટલે એ પછી બધા આનુષંગિક બધા, હું તો કહું છું નિશ્ચય નહીં પણ નિર્ણયો અને નક્કીપણું થાય છે. નિશ્ચય તો મૂળ શુદ્ધાત્માને જ લાગુ પડે છે, બાકી બધી જ વસ્તુ એને હેલ્પ કરવા માટેનાનું નક્કીપણું છે. છતાં પણ વ્યવહારની ભાષામાં એવું કહેવાય છે કે હું 5 આજ્ઞા પાડવાનો નિશ્ચય કરું છું, આમ કરું છું, તેમ કરું છું. એવી રીતે તો નિશ્ચય પરિણામ સ્વરૂપે છે કે કારણ સ્વરૂપે છે? કારણ સ્વરૂપે છે. અત્યારે કારણ એટલે કે બીજ સ્વરૂપે પ્રાપ્ત થયો છે. એ બીજથી પૂર્ણિમા સુધીની પુરુષાર્થની યાત્રા છે. અત્યારે પૂર્ણિમાનો નિશ્ચય પ્રાપ્ત થયેલો નથી. ભલે દ્રષ્ટિ પ્રતીતિએ કરીને પૂર્ણિમા કહી શકાય છે, પણ વર્તનાએ કરીને, અનુભવે કરીને કહી શકાતી નથી. એટલે 3 શબ્દ છે: દર્શન, જ્ઞાન અને ચારિત્ર. દ્રષ્ટિમાં આવ્યું છે પણ જ્ઞાન સ્વરૂપ થયું નથી, ને ચારિત્ર સ્વરૂપ પણ થયેલું નથી. એ યાત્રા તો એ કારણ સ્વરૂપે હોય તો અત્યારે શબ્દ એ વાપરવો યોગ્ય ગણાય ખરું? નહીં, એ કારણ તમે જે શાસ્ત્રની ભાષામાં કારણ કહો છો એવી રીતે કારણ નથી કહેવાતું. ભગવાનનો માર્ગ જ વ્યવહાર અને નિશ્ચયનો એનો છે. સમકિત દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે, રાઈટ બિલીફ પ્રાપ્ત થાય છે, એટલે નિશ્ચય અને વ્યવહાર બંને છૂટા પડી જાય છે, અને ત્યારથી જરૂરથી નિશ્ચય પ્રાપ્ત થયેલો કહેવાય છે. રિલેટિવ અને રિયલ વ્યૂ પોઈન્ટ બે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, છૂટું પડ્યું, એટલે રિયલ વ્યૂ પોઈન્ટ એ નિશ્ચય જ છે. અને નિશ્ચય તો સંપૂર્ણ એ રીતે પ્રાપ્ત છે, પણ પ્રતીતિ સ્વરૂપે પ્રાપ્ત છે. શું છે? હજી સંપૂર્ણ થયેલો નથી. એટલે એન્ટ્રી મળી ગઈ છે, વિઝા મળી ગયો છે, ફ્લાઇટમાં બેઠા છે મુંબઈથી, પણ ન્યુયોર્ક પહોંચી નથી. ઇટ ઇઝ ઇન ટ્રાવેલ. ઓકે, એ બુદ્ધિના સ્તર પર છે કે ના, જરા પણ નહીં. અંતસ્કરણના સ્તર? ના, તો કયા સ્તરમાં જાય છે? એ ચેતન અને જળનો જ્યાં સંધો છે ત્યાં ચેતનના પક્ષમાં જાય છે. એ સંધો તૂટ્યો છે, અને આ ચેતન પરિણામિક છે, ચેતનના પર્યાયના ભાગમાં છે. ચેતને કરીને છે. ચેતને કરીને પ્રાપ્ત તમારી વ્યાજબી છે, પણ એ પર્યાયનો ભાગ કયો? પર્યાય તો ચેતનથી હંમેશા જુદું જ હોય. પાછું એ જ લાયા તમે. આ લાઇટ છે, એ લાઇટનું, ટ્યુબલાઇટનું જે ખોખું છે એમાંથી અજવાળું આવી રહ્યું છે. હવે કોઈ કહેશે કે ટ્યુબલાઇટનું અજવાળું જુદું છે, અને કોઈ કહેશે ટ્યુબલાઇટનું અજવાળું ભેગું છે. અને શું સમજવું? ટ્યુબલાઇટનું અજવાળું જુદું હોય કે ભેગા હોય? એમાંથી ઉદ્ભવે છે. એ જ વાત કરું છું ને, પણ એનો જ સ્વભાવ છે ને.
અજવાળું કોનો સ્વભાવ છે? એનું પરિણામ છે, એનો સ્વભાવ નથી. એ તમે જે શબ્દ વાપરો ત્યાં શાસ્ત્રના શબ્દો શું છે? શાસ્ત્રના શબ્દની રીતે આપણે નથી લેતા. આ તમે જે વાત કરો છો એ હું વાત નથી કરતો. હું વાત સાંભળો, વિતરાગોની વાત મને જેટલી સમજાય છે તે વાત કરી રહ્યા છે આપણે. મારી વાત તો હોઈ શકે નહીં ને. આ વાત તો વિતરાગોની વાત છે. જ્યાં સુધી હું કેવળના સ્ટેશને પહોંચ્યો નથી ત્યાં સુધી મારી વાત કેમ કહેવાય? પણ વિતરાગોની વાત જે કંઈ પણ સમજાય છે આપણને તે વાત આપણે કરી રહ્યા છીએ. વ્યવહારિક દ્રષ્ટિએ તો તમે જ બોલો છો. હા, જરૂરથી. અને એ જવાબદારી હું સ્વીકારું છું વ્યવહારિક દ્રષ્ટિથી. શું છે? સંપૂર્ણપણે સ્વીકારું છું. તો પછી નિશ્ચયનું આટલું બધું મહત્વ હોય, હા. કારણ સ્વરૂપે નિશ્ચય રહેલો હોય, કારણ સ્વરૂપ એટલે એમ કારણ નથી કહેવાતું. કારણ એટલે મોક્ષનું બીજ પડી ગયું એટલે કારણ કહેવાય છે. અને કારણ કેવળ જ્ઞાન કહેવાય છે. તો પછી પુરુષાર્થનું આમાં ફેક્ટર ક્યાં આગળ કનેક્ટ થાય છે? કારણમાંથી કાર્ય સુધીની જે પુરુષાર્થની યાત્રા છે આખી, મહાવીર સ્વામી, ગૌતમ સ્વામી એમની નજીક રહેલા છે, આટલું બધું પામેલા છે. ગૌતમ સ્વામીની દેશનાથી કેટલાયને કેવળ જ્ઞાન થઈ ગયું. છતાં મહાવીર સ્વામી શું કહે છે? હે ગૌતમ, તું એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. અને પેલા રાગના ભાગમાં જરાક એને કચાશ પડે છે તો કેવળ જ્ઞાન આવડાય છે કે નથી આવડાતું? અને મહાવીર સ્વામી પોતે તો 3 જ્ઞાન ગર્ભમાંથી લઈને આવેલા છે. ખબર જ છે કે તીર્થંકર થવાના જ છે. એ તો ઋષભદેવે ક્યારનું કહેલું છે. છતાં પણ પોતે 12.5 વર્ષના પુરુષાર્થ પ્રયોગમાં હતા કે નહોતા અવિરત? શા માટે હતા? પોતે જો સ્વભાવમાં ના રહે તો પેલું પૂતગલ નિર્જરે નહીં, પોતાને ખુલ્લું થવા દે જ નહીં. રહેવું જ પડે. છેલ્લામાં છેલ્લો પૂતગલનો દોષ જતા સુધી અને પોતાનું સંપૂર્ણ પરિણમન, સંપૂર્ણ સ્વભાવનું એસ્ટાબ્લિશ થવા સુધી પોતે પોતાના શુદ્ધાત્મા સ્વભાવના પુરુષાર્થે રહેવું જ પડે. મહાવીર સ્વામી પણ તેમ રહ્યા છે અને તમામ તીર્થંકરો તેમ રહ્યા છે અને મોક્ષનો માર્ગ તે જ પ્રમાણે રહ્યો છે. પુરુષાર્થની જરૂર. પુરુષાર્થ સ્વ સ્વભાવમાં રહેવાપણાનો મૂળ પુરુષાર્થ છે. અને પર સ્વભાવથી નિરંતર નોખાપણે પરિણમવાનો અને પરિણમીને તેમ અનુભવવાનો એ જ મુખ્ય પુરુષાર્થ છે. પરંતુ અનાદિકાળથી બે સાથે રહેતા હોવાથી અધ્યાસ કયો થઈ ગયો છે? તો કે પ્રાકૃત સ્વભાવને હું માનવાનો. તે હવે આ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી જ્યાં સુધી એ સંપૂર્ણપણે કેવળ સ્વરૂપે પરિણમે નહીં ત્યાં સુધી હજી પણ કોઈને કોઈ પર પરિણામને પોતાનું માની લેવાનો સ્કોપ છે. એટલા માટે પુરુષાર્થ થયો છે. નહીં તો ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી શા માટે કહેવું જોઈએ? એને ખબર જ છે કે હું જવાનું છું ને કેવળ જ્ઞાન થવાનું છે. કારણ શું? એ તો કાર્ય નજીકમાં જ દેખાય છે ને કે આટલા જ વખતમાં થવાનું છે. છતાં પણ જ્યાં સુધી પેલો એનો સ્વભાવના પુરુષાર્થ એવિડન્સ મળતો નથી ત્યાં સુધી પૂતગલની નિર્જરા થતી નથી, છેલ્લું માંગલું ખસતું નથી, પેલું ખુલ્લું થતું નથી. સાહેબ ખ્યાલ આવે તમને? એટલે આ વાત છે. નિશ્ચયની જરૂર તો છે જ પહેલી. નિશ્ચય મળ્યા વગર મુક્તિનો માર્ગ ચાલુ જ થતો નથી. નિશ્ચય ચોથા ગુણસ્થાનકે આવે છે ક્રમ માર્ગમાં, ત્યારે નિશ્ચયની પ્રાપ્તિ થકી ચોથા ગુણસ્થાનકે આવે છે. 4 થી 12 સુધીની યાત્રા છે ક્રમ માર્ગની. અક્રમમાં એને નિશ્ચય પ્રાપ્ત થયો છે કે છેલ્લો પ્રાપ્ત થયો છે, પરંતુ હવે આ પૂતગલની શુદ્ધિકરણનો એનો જે પ્રોસેસ છે તે 5માથી ઉચકાઈને 12મા સુધી જઈ રહ્યો છે. પણ નિશ્ચય એના અવિરત સહાયક પ્રાપ્ત થયેલો છે. આટલો ફરક છે ક્રમને અક્રમમાં. નિશ્ચય પ્રાપ્ત થયા પછી તો એન્ટ્રી થાય છે. શું થાય છે? માર્ગમાં. પછી ઊભો રહે, ચા પાણી નાસ્તો કરે, એક્ઝિટ લે, પાછો આવે, બધું જ બને. ત્યાં સુધી તો ઠેકાણું જ નથી. રસ્તે ચડ્યો નથી. જ્યાં સુધી નિશ્ચય પ્રાપ્ત થયો નથી ત્યાં સુધી રસ્તે ચડ્યો નથી માર્ગાનુસારી. એટલે બીજી ભાષામાં સમજવું હોય તો નામધારી શૈલેષ છું, હું કરું છું એવી માન્યતા સાથે છું, એટલે મારો નિશ્ચય કશું મને ભાન જ નથી. ત્યાં સુધી ગમે તેટલું કરે શુભ અને અશુભના બંધમાંથી છટકી શકતો નથી. ઊંચામાં ઊંચી ઇન્દ્ર મહેન્દ્રની દેવગતિથી માંડીને નીચામાં નીચી નરક કે ગમે ત્યાં પડે પરંતુ બહાર નીકળે નહીં. એટલા માટે ભગવાને પણ કહ્યું કે આ સંકિત બીજ પ્રાપ્ત થયા સિવાય મુક્તિનો માર્ગ ચાલુ થતો નથી. બાકીનું જે કંઈ પણ કરવામાં આવે છે એ 4 ગતિના ચક્રાવામાં ફરવ્યા કરશે. શું કર્યા કરશે? નિશ્ચય પ્રાપ્ત થાય, ગ્રંથિભેદ થાય, તૂટે અને શુદ્ધાત્માનું કંઈક ખુલ્લું થાય ત્યારે મોક્ષના માર્ગે માર્ગાનુસારી થયો. શું થયો? માર્ગ ઉપર ચડ્યો. હવે સ્લો ચલાવે, એક્ઝિટ લે, હોટલમાં મોટલમાં ઊભો રહે, બધું થાય. તે જરા ધીમે રહી પહોંચશે પણ પહોંચવાનું નક્કી.
હવે માર્ગ પર ચડી ગયો, હવે એને બીજો માર્ગ નથી. એટલે રાજચંદ્ર ભગવાને એવું કહ્યું કે આ પ્રાપ્ત થયા પછી 15 ભવથી 16મો ભવ નથી, એવું રાજચંદ્રે કહ્યું. મને જ ખબર નથી, હું તો વાંચેલું કહું છું તમને. પણ એમણે કહ્યું હશે તો કે ગંભીરતાપૂર્વક કહ્યું હશે ને? શું કહ્યું હશે? હા, એ જ વાત કહું છું. એટલે નિશ્ચય પણ દરેક પોતપોતાની ભાષામાં સમજે છે ને જીતુભાઈ. આજ સત્સંગ કરવાનો હેતુ એ હતો કે આપણે જે નિશ્ચયનો શબ્દ વાપરીએ છીએ બધા વાપરતા હશે, પણ આપણે સમજતા નથી કે નિશ્ચય શબ્દથી આપણે બોલીએ, બુદ્ધિથી બોલીએ છીએ કે મેં નિશ્ચય કરી દીધો, મેં નિશ્ચય કરી દીધો. ના, નિશ્ચય કરવાનો હોતો જ નથી. નિશ્ચય કરવાનો હોતો નથી. નિશ્ચય તો કરીએ છીએ તો વ્યવહારની ભાષા છે. હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય મને નિશંકપણે મારું આવી ગયું તે પોતે જ નિશ્ચય છે. હું શુદ્ધાત્મા જ છું એ નિશ્ચય છે મારો. અને બાકીના શૈલેષ મન વાણી કાયા નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને નો કર્મ બધું વ્યવહાર છે. એમાં કરવાનું ક્યાં રહ્યું? થવાનું છે, કરવાનું નથી. થવાપણું છે. શું છે? કે હું શુદ્ધાત્મા છું એ થવાપણું કે હોવાપણું છે. વ્યવહારથી તો પણ બોલવું જ પડે ને. તીર્થંકરોએ નિશ્ચયથી કરેલી વાત કોઈ પણ નિશ્ચય વાણી વ્યક્ત ના કરી શકે. નિશ્ચય વ્યવહાર સાથેની જ હોય. એટલે વ્યવહાર નિશ્ચયને વ્યક્ત કરતી વ્યવહારની વાણી છે તીર્થંકરોની પણ. નિશ્ચય તો કેવી રીતે વાણીમાં આવે? નિશ્ચય તો વાણી જ નથી. શું છે? એટલે જ જ્ઞાની પુરુષો કહે છે કે વાણીને પણ સાવચેતીથી સમજજો. શું કરજો? હાજરીમાં જ સમજાય વાણી, ગેરહાજરીમાં એ વાણી વ્યવહાર સ્વરૂપ જ થઈ જાય. કહેવા શું માગે અને સમજાય શું? આજે દર્શન, જ્ઞાન અને ચારિત્ર લોકો બધા પોતપોતાની ભાષામાં સમજ્યા. શું સમજ્યા? અને એ દર્શન, જ્ઞાન અને ચારિત્ર, અરૂપીનું દર્શન, અરૂપીનું જ્ઞાન અને અરૂપીનું ચારિત્રની વાત કરેલી આજે રૂપી સ્વરૂપે લેવાઈ ગયું. કેમ? ક્યાંથી લાવે? નિશ્ચયની દ્રષ્ટિ ખુલ્લી થયા વગર ભગવાને જેનો નિશ્ચય સંપૂર્ણપણે પ્રકાશમાન છે અને એ સમજાવવા માટે જે વ્યવહારની વાણી નીકળી એ આજે મારી પાસે નિશ્ચય ના હોય તો હું કેવી રીતે સમજી શકું એ વાણીને એના યથાયોગ્ય સ્વરૂપે? એટલે મને એવું સમજાયેલું કે જો મહાવીરની દ્રષ્ટિ સાથે મારી દ્રષ્ટિ થોડી પણ મળી હોત તો મારો ક્યાંનો નિવડ આવી ગયો હોત. પણ મહાવીર કહેવા માગે છે શું, હું સમજું છું એની વચ્ચે આટલો પણ ફરક પડી જાય તો આગળ જતાં કેટલો મોટો થઈ જાય. એટલે વાત સાચી છે, પણ શબ્દ માત્ર સંજ્ઞા છે, વેહિકલ છે, કેરિયર છે. શબ્દ અંતિમ નથી. શબ્દની પાછળ રહેલી સમજ અને એના કરતાં વધારે શબ્દ બોલનારાની દશા અને એ દશાને આપણે સમજી શકીએ તો જ વાત પૂરી થાય એમ છે. એમ કહે છે. શું કહે છે? પણ છતાંય શબ્દ વગર કેમ કરશું કહે છે. એટલે કીધું કે મુક્ત થયેલાનો શબ્દ મુક્તિ અપાવનાર છે, બંધાયેલાનો શબ્દ બાંધનાર છે. શું કહ્યું? ઘણા બધા પ્રમાણ આપ્યા, પણ વાત તમારી વ્યાજબી છે. પણ હું શું કહેવા માગું છું કે હું અહીંયા આવું અને ઘરથી અમારે આવવું હોય, હવે મને કેમરીમાં લાવે, BMW લાવે, મર્સિડીઝમાં લાવે, કે કઈ એક્ઝિટથી લાવે, હું તો મારે શું ફરક પડવાનો છે? મને ડેસ્ટિનેશન પર પહોંચાડે છે કે એટલો જ મારો ઇન્ટરેસ્ટ છે. સ્ટ્રેટ એન્ડ સિમ્પલ. તમને ચોઈસ આપે તો તમે કયું સ્વીકારો? હે? તમને ચોઈસ આપે તો તમે કઈ સ્વીકારો? ના, હું ચોઈસમાં પડું જ નહીં. ભાઈ મને લઈ જા તું, મારે ભાગળ છે નહીં. કારણ કે હું જે જાણતો નથી, તું લઈ જાય છે ને એ લઈ જનારા પર મને પૂરેપૂરો ભરોસો છે. શું છે? અને લઈ ગયો છે અને લઈ જઈ રહ્યો છે, મને ખાતરી છે. હું બેસી જવું છાનો માનો. શું કરું? હે? ના, કહેવાનું તાત્પર્ય શું છે કે જે વિતરાગો મોક્ષ પ્રાપ્ત કરીને બેઠા છે એનો મને અનુભવ થાય છે. પછી મારે એને કેટલું પૂછવાનું કે તું મને કેમનો લઈ જઈ રહ્યો છો? એટલે કીધું આણાએ ધમ્મો અને આણાએ તપ્પો, આજ્ઞાએ ધર્મ અને આજ્ઞાએ જ તપ. ફેંદાફેંદ કરીશ નહીં, લઈને હેડતો થાય એમ કહ્યું. શું કહ્યું? છતાં સમજવામાં વાંધો નથી, પરંતુ એટલું બધું ના ફેંદાફેંદ કરીશ કે જર્ની રહી જાય અને નકશા પર જ ડિસ્કશન કરતો બેહેરો. ટ્રાવેલ થાય જ નહીં. શું થાય? ત્યાં જ બેઠો બેઠો ચર્ચા જ કર્યા કરતો હોય. એના કરતાં સમજણ પડે કે ના પડે, બેસી ગયો પહોંચી ગયો મહત્વનું છે. શું છે? પહોંચી જશે એટલે મેળે ખબર પડશે. શું છે? આ બિચારા દેશી માજીઓ હોય છે કે સમજણ પડે છે ભાઈ
આટલું ખબર પડે કઈ ફ્લાઇટમાં કયો પાસપોર્ટ બટાડે કઈ બે હાથ જઈને બે આવી ગયો તો ઉતરી પડે. શું ભણેલો ઉતરે ના ભણે ઉતરે, ગાડી ફ્લાઇટ કરેક્ટ હોવી નથી આવતા, દેશી ભાજી નથી આવતા, બિચારા પાસપોર્ટ વાંચતા આવડતો નહીં પણ પહોંચી જાય છે છોકરું. વાત કરજો પણ પહોંચી જાય છે મહત્વનું કહેવાનું. અને બીજું કેવું છે કે મહાવીર પોતે હતા ત્યારે સંસ્કૃતના મોટા મોટા પંડિતો હતા અને એમણે કહ્યું ખરું કે આટલી બધી ગહન ગંભીર વાતો સીધી સાદી ભાષામાં કરાય નહીં. મહાવીરે ક્રાંતિ કરી કે મોક્ષની ને મુક્તિની ને વિજ્ઞાનની વાતો અઘરી હોય જ નહીં. ગ્રાઉન્ડ ટુ ડાઉન ટુ અર્થ ગામડિયાને સમજણ પડે એવી ભાષામાં વાત કરવી જોઈએ એમ કરી બતાડી. એમણે શું કરી બતાડ્યું? 4 જ વાક્યમાં આખી દ્રષ્ટિ આપી દે ઠેઠ મોક્ષે લઈ જાય. એગો મે સાસો અપ્પા જ્ઞાન દંસણમ સંજોગો શેષા ને બાહિરા ભાવના સૌએ સંજોગ લખાણ સંજોગ ગુના જીવે પત્તા દુઃખમ પરંપરા તમાર સંજોગ સમજ. 4 જ વાક્યમાં ઠેઠ આપી. આ તારું ને તારું નહીં, આ નિશ્ચય ના વ્યવહાર ચાલે. આ તો વિસ્તાર બધો પાછળથી થયો. શું થયું? નિશ્ચયની કચાશ દાદાજી કહે છે ને કે એ જ નડે છે. આપણે કહ્યું કે નિશ્ચય કરવાનો નથી, નિશ્ચય મળી ગયો છે, એ કેવી રીતે? હા, એટલે નિશ્ચયની કચાશ એટલે હું શુદ્ધાત્મા જ છું એ આપણને દરેક અવસ્થામાં હાજર રહે છે અથવા આપણે તેવી રીતે રહીએ છીએ. જો દરેક અવસ્થામાં હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા જ છું એટલું રહ્યા કરે કામ પતી ગયું. એટલે એને હેલ્પ કરવા માટે આપણે સેકન્ડરી નક્કી કરીએ છીએ કે મારે 5 આજ્ઞામાં જ રહેવું છે. શું છે? એટલે હંમેશા ભાષામાં જ્યારે વ્યક્ત કરવાનું થાય ત્યારે તે વાપરી શકાય, પણ શાસ્ત્રની ટેકનિકલ અપેક્ષા કેવું હોય તો હું શુદ્ધાત્મા છું એટલે કે આત્માના પર સ્વભાવ દ્રવ્ય ગુણ સ્વભાવ અને એટલો જ ભાગ એ નિશ્ચય છે અને બાકીનો બધો ભાગ વ્યવહાર છે. શું કહે છે? એટલે હું શુદ્ધાત્મા જ છું એમાં રહેવાનો નિશ્ચય તો કરીએ જ ને આપણે, કારણ કે આપણને તો કૃપાથી પ્રાપ્ત થયું છે. શું છે? આપણને દરેક વ્યવહારની ખાલી થતી અવસ્થામાં સહેજાસહેજ તેમ રહી શકતું નથી. એટલે રહેવા માટે તો નક્કી કરવું પડે. પાછું શું કરવું પડે? એની કચાશ નક્કી કરો. બીજી અપેક્ષાથી કહીએ તો ચંદ્રકાંતભાઈ હતા, એની પાસે બધા સત્સંગ કરવા જાય ઘણી વાતો કરે, આમ 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 તેમ તેમ રે નથી. એ ચંદ્રકાંતભાઈ એક જ પૂછે, આ કોને થાય છે? તું કોણ છું? એટલે પેલાની બધું વાત પૂરી થઈ ગઈ. શું છે? એટલે પોતાને એને નિશ્ચયમાં સ્થિર કરી દે એમ કહે છે. નિશ્ચય તો પ્રાપ્ત થયેલો જ છે, પણ હર અવસ્થામાં નિશ્ચયમાં સ્થિરતા મારી રહેવી એ વાત તરફ છીએ આપણે. શું છે? નિશ્ચય કેવી રીતે પાકો કરાય? એમની વાત આમ વ્યાજબી છે, કારણ કે નિશ્ચયની પાછળ પડવાથી જે આત્માનું મૂળ તત્વ છે ત્યાંથી ખસી જવાય છે. વ્યવહારની દ્રષ્ટિએ તમે જુઓ કે પછી ગમે તે રીતે આપણે નિશ્ચય પાછળ એટલા બધા પડી જઈએ છીએ કે એમાં હું પોતે કોણ છું એ તો આપણું સાઈડ પર થઈ જાય. હું પોતે જાણ્યા પછી જ નિશ્ચય શરૂ થાય છે અને જાણેલું છે કે હું શુદ્ધાત્મા છું તેમાં રહેવા માટેના નિશ્ચયની વાત અહીંયા કરી રહ્યા છે આપણે. એટલે નિશ્ચયને પાકો કરવા માટે વિદ્યાબેન આપણે તો પાકો એટલે કેમાં રહેવાની સ્થિરતાની વાત છે. સ્થિરતા એ આત્મચારિત્ર છે. શું છે? જેટલી સ્થિરતા થઈ તો આત્મચારિત્ર થઈ એમ કહેવાનું છે. એટલે આ જે ચાલતી વ્યવહારની અવસ્થાઓ છે મન વાણી કાયાની, તે આખા દિવસમાં કેટલી ઊભી થાય. ઘરથી નીકળ્યા હોઈએ, એરપોર્ટ જતા હોઈએ, એરપોર્ટ ગયા, એરપોર્ટ પર પાછી
ફ્લાઇટ હોય ટાઈમસર, કોઈ વાર કંઈ સાયક્લોન ફાયક્લોન ફૂંકાય લેટી હોય, બધી જાતનું હોય, પછી એ કેનેડા ઉતરીએ કેમ લઈએ નહીં આવીએ. આ તો કેવી બધી કેટલી ઘણી બધી અવસ્થાઓ નથી પસાર થતી. એમાં કોઈ વાર પૂતગલ બહુ જરાક આમ તેમ ઊંચું નીચું થાય કે ના થાય, થાય ને કોઈ વાર. પણ એ બધું જે થાય કે ના થાય, ઊંચું થાય કે નીચું થાય કે મજા પડી ગઈ અહીંયા આવીને એમ પણ કે વોટ એવર ઇટ ઇઝ, પણ એ રિલેટિવ છે ને હું રિયલ શુદ્ધાત્મા છું એમ દરેક અવસ્થામાં હું એને છૂટું રાખ્યા કરું કે આ હું જોનારો ને જાણનારો માત્ર છું, આ હું નથી પણ હું જોનારો જાણનારો માત્ર છું. એને કહીએ કે તને મજા આવે, તું મજા કર, મને વાંધો નથી, તું મજા કરે છે તેને પણ હું જાણું છું અને તું કંટાળે છે તો તેને પણ હું જાણું છું. શું છે? તો એ મારો નિશ્ચય મજબૂત થતો જાય. શું થતું જાય? એટલે કીધું કે નિરંતર સ્વસત્તામાં જ રહી સ્વસત્તાનો જ ઉપભોગ કરું અને પરસત્તામાં કદી જ પ્રવેશ ના કરું, એ મારો દ્રઢ નિર્ણય નિશ્ચય પૂરો પાડો. કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મારે જોઈતી નથી. તમારે નથી જોઈતી પણ આને તો જોઈએ છે ને, એ તો મજા કરે ને, આઈસ્ક્રીમ સરસ મજાનો આવ્યો હોય તો ખાય કરું લેરથી. તો આપણે જાણવું કે ભાઈ આઈસ્ક્રીમ ખાય છે, સ્વાદ લે છે, કંઈ વાંધો નહીં, લે ભાઈ, પણ તું હું તને જાણનારો છું, આઈસ્ક્રીમ ખાનારો નથી. એવું દરેક અવસ્થામાં પોતે જેટલો પણ છૂટો પડતો જતો જાય, જાગૃતિ દ્રષ્ટિ તો પ્રાપ્ત થઈ છે, સમજ નક્કીપણું, અને નક્કીપણાના આધારે જાગૃતિ, અને જાગૃતિના આધારે ભેદ વિજ્ઞાનના પ્રયોગથી પોતે પોતાનામાં પરિણમે છે અને રિલેટિવમાં પરિણમતું જાય છે. એટલે સ્વાદ આપે, અનુભવ આપે, અને અનુભવ વધતો જાય એટલે પાછું રીઇન્ફોર્સ થાય કે હવે આમાં જ રહેવું છે. એટલે આખું એ પેલું ફ્લાયવ્હીલ જેવું છે, સહેજ ધક્કો મારો ત્યારે એમ લાગે, પછી તેની મેળે ફર્યા કરે. શું છે? એટલે નક્કીપણું, જાગૃતિ, વેદ વિજ્ઞાન, આનંદ, એટલે પાછું વધે નક્કીપણું, આનંદ એમ થતું જાય. પછી તો એને આ પર પરિણામમાં જાય તો ગમે નહીં કે આ મારું સુખ ક્યાં જતું રહ્યું, મારે તરત પાછો અવતારો કે છે. શું છે? એટલે એવી રીતે છે. એટલે શરૂઆતમાં પોતે નક્કી કરાવડાવે છે અંતરાત્મા વિભાગ, પછી મારે 5 આજ્ઞામાં જ રહેવું છે. જે રીતે જ્ઞાની પુરુષ નિરંતર પોતાના કોઈ પણ પ્રકારના મન, વાણી, કાયના વ્યવહારના પરિણામોમાં કેવળ શુદ્ધાત્મા સ્વરૂપે સ્થિર છે, એવું મને હોજો. અને વિતરાગો તો છે જ, વિતરાગોને તો સ્વભાવ જ થઈ ગયો છે. શું છે? એ દેશના અપાય છે, બધું થાય છે, લોકોનું કલ્યાણ થાય છે, પણ એમાં એક પણમાં એ પોતે હોતા જરા પણ હોતા નથી. તો પોતાના કેવળ સ્વભાવ સ્થિર છે. એટલે આપણી સમજથી નક્કીપણાથી આપણે આગળ વધતા જઈએ છીએ. રિલેટિવ સફળતાની ટોચે બેઠું હોય અને નિષ્ફળતાની ખાઈમાં હોય, ઇધર ઓફ એનીથિંગ કેન બી દેર. એટલે કહ્યું ને, હર્ષ અને શોકની વિભાવા અવસ્થે હાજર થયું તે જ જ્ઞાન. એક્સ્ટ્રીમ સિચ્યુએશન ઓફ જોય પણ હોય અને એક્સ્ટ્રીમ સિચ્યુએશન ઓફ ગ્રીફ પણ હોય. શું હોય? મહાત્માઓ છે તે કેટલાય બધા મહાત્માનો અનુભવ નથી કે મરણ વખતે પણ હસતા સમાધિ અવસ્થામાં શાંતિથી જાય છે, કારણ કે મરણ એમને છે નહીં. એ તો શુદ્ધાત્મા ચાલ્યા આવે બીજે જ્યાં લઈ જાય ત્યાં. તો એનાથી મોટો પુરાવો કયો જોઈએ? છકી જવું હોય તો પૂતગલને છકી જાય, ડિપ્રેસ થવું હોય તો પણ પૂતગલ થાય. હું કશામાં છું નહીં, એ મારી ચેતનતા છે. શું છે? બધું જ બને. આ બિઝનેસવાળાને બહુ મોટો દલ્લોય હાથમાં લાગ્યો હોય અને કોઈ બહુ બધા પૈસા લઈ ગયું હોય, બધું થાય. તે મન ઊંચું નીચું થાય પણ પોતે થાય નહીં. આ બધી જ અવસ્થામાં ચેતન પરિણામો તો કેટલા બધા પ્રમાણે આપણે અનુભવી શકાય. શું અનુભવી શકાય? જાત જાતના. કુટુંબમાં કોઈ નજીકનું ગુજરી ગયું હોય ત્યારે પ્રકૃતિને અસર થાય, કારણ કે ઇન્ટરકનેક્ટિવિટી છે ને, પણ તરત પેલું હાજર થઈ જાય કે હું ચેતન સ્વરૂપે શુદ્ધાત્મા છું. જે ગયો છે તે પણ અવસ્થાનું પરિણામ જ છે, પોતે તો શુદ્ધાત્મા છે, એ મળતો નથી. એટલે તરત ચેતન પરિણામ ચાલુ થઈ જાય અને પેલા પૂતગલના પરિણામો બધા શમન થવા માંડે. શું થવા માંડે? બે વસ્તુ ભેગી જ બને છે. રિલેટિવ પ્રાકૃત પરિણામોને જ્ઞાન દ્રષ્ટિના અજવાળામાં સમાધાન થઈને શમન થાય છે અને ચેતન પરિણામોમાં પોતે સ્થિર થતો જાય છે. બંને સાથે જ બને છે. હરીશભાઈ, સાચી વાત છે? અનુભવ થાય કે બધાને થઈ રહ્યા છે. શું છે કે કેટલાય પ્રસંગોમાં તે નથી પસાર થવું પડતું, જાત જાતનો અનુભવ થાય.
એકાદ પદ લે, ત્યાં સુધી બાકીના ક્લાસવાળા કોમન સેશન છે બધું યાદ હતા, નહીં તો પછી જેમ ચાલે યા કમી. એકાદ નાનું પદ લો ને. જી જય સચ્ચિદાનંદ. 185 નંબરનું કામ. અશ્વિનભાઈ, બાકીના ક્લાસવાળા જો ફ્રી થયા હોય તો બોલાવી લો એટલે આપણે જગ્યા અડધો કલાક. ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન. ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન. દાદાનો કે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ. દાદાનો કે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ. જ્ઞાનીનું સંકિત છે એવું કાળે મિથ્યા કા કરો. જ્ઞાનીનો સંગીત છે એવું કાળે મિથ્યા કરો. વાંકો હોય તે સીધો થાશે આડો થાશે પાસરો. વાંકો હોય તે સીધો થાશે આડો થાશે પાસરો. ડબ્બુ જેવા નિશાળિયાનું નીકળી જશે કામ. પ્રભુ જેવા નિશાળિયાનું નીકળી જશે કામ. દાદાનો કે બેસી જા તારું થઈ જશે કલ્યાણ. દાદાનો કે બેસી જા તારું થઈ જશે કલ્યાણ. દાદાના મેં પાર ઉતર્યા કઈ બુદ્ધિ ના. સામાને સંતોષી ચલતા દર્શન જ્ઞાન યકન. સામાને સંતોષી ચલતા દર્શન જ્ઞાન. સુચારિત્ર ઉત્પન્ન થાતા પોઝિટિવ વર્તન. સુચારિત્ર ઉત્પન્ન થાતા પોઝિટિવ વર્તન. બીજાના દોષો જોવાથી થતું તું નુકસાન. બીજાના દોષો જોવાથી થાતું તું નુકસાન. અંતસ્કરણને નિષ્ફળ કરતી પંચાજ્ઞા. અંતસ્કરણને નિષ્ફળ કરતી પંચાજ્ઞા. ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન. ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન. દાદાનો કે બેસી જા તારું થઈ જાશે કલ્યાણ. દાદાનો કે બેસી જા
પણ સેવો નહીં પ્રમાદ. ફાઇલ ઉકલતા 1 મિનિટ પણ સેવો નહીં પ્રમાદ. નિજાત્મામાં સ્થિર ઉપયોગી કાઢી લેવું કામ. નિજાત્મામાં સ્થિર ઉપયોગી કાઢી લેવું કામ. ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન. ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન. દાદા નૌકે બેસી જાતા થઈ જશે કલ્યાણ. દાદા નૌકે બેસી જાતા થઈ જશે કલ્યાણ. પીડાકારક ધ્યાન હટાવી થારે અંતર લાય. પીડાકારક ધ્યાન હટાવી થારે અંતર લાય. હિંસક ભાવો નિર્મૂળ કરવા દાદા કૃપા થાય. હિંસક ભાવો નિર્મૂળ કરવા દાદા કૃપા થાય. યોગી ભોગી સંસારીને સિદ્ધાશ્રય સંગાત. યોગી ભોગી સંસારીને સિદ્ધાશ્રય સંગાત. હું દાદાઈ શુદ્ધાત્મા છું અક્રમ કેવળ જ્ઞાન. હું દાદાઈ શુદ્ધાત્મા છું અક્રમ કેવળ જ્ઞાન. ભવસાગરના તારકને તારું સોંપી દે સુકાન. 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 દાદા નૌકે બેસી જાતા થઈ જશે કલ્યાણ. દાદા નૌકે બેસી જાતા થઈ જશે કલ્યાણ. જય સચ્ચિદાનંદ. જળહળતા દીવડાથી દેરાસર સિમંદર સ્વામીનું પગલું ત્યાં સુધી. ચોવીસ નંબર. ત્રણે કાળે અરિહંત મહાયુપકારી. ત્રણે કાળે અરિહંત મહાયુપકારી. વર્તમાને વિહરણા સિમંદર સ્વામી. વર્તમાને વિહરણા સિમંદર સ્વામી. જળ ભરતા દીવડાથી તેરા સર શોભજો. જળ ભરતા દીવડાથી તેરા સર શોભજો. દિનેશ્વર સિમંદરના જાપ નામ ઓપજો. દિનેશ્વર સિમંદરના જાપ નામ ઓપજો. જળ ભરતા દીવડાથી તેરા સર શોભજો. જળ ભરતા દીવડાથી તેરા સર શોભજો. દિનેશ્વર સિમંદરના જાપ નામ ઓપજો. દિનેશ્વર સિમંદરના જાપ નામ ઓપજો. મનોહર
ક્ષણે કાળે અરિહંત મહાયુપકારી ક્ષણે કાળે અરિહંત મહાયુપકારી વર્તમાને વિહરણા સિમંદર સ્વામી વર્તમાને વિહરણા સિમંદર સ્વામી તમને નિરખતા નિખરતા સૌ આત્મા સ્વામી તમને નિખરતા સૌ આત્મા પ્રકૃતિએ ખુલ્લી પાસે ઉડે છે આકાશમાં પ્રકૃતિએ ખુલ્લી પાસે ઉડે છે આકાશમાં જનતા ભૂંગરાતી નર્તના હોજો જનતા ભૂંગરાતી નર્તના હોજો સિમંદર સ્વામીજીની કીર્તના ભોરજો સિમંદર સ્વામીજીની કીર્તના જળ હરતાથી વઢાતી તેરા સર શોભજો જળ હરતાથી વઢાતી તેરા સર શોભજો જીનેશ્વર સિમંદરના જાપ નામ ઓપજો જીનેશ્વર સિમંદરના જાપ નામ ભડકે બળતા કળી કાળે શીતલકારી સિમંદર ભડકે બળતા કળી કાળે શીતલકારી સિમંદર વર્તમાને મોક્ષાશ્રમથી પાયાંતરમાં ચુમંતર વર્તમાને મોક્ષાશ્રમથી પાયાંતરમાં ચુમંતર કણમાં આત્માનો આવિષ્કાર હોજો કણમાં આત્માનો આવિષ્કાર હોજો સિમંદર સ્વામીજીના સ્વરૂપમ શૃંગારજો સિમંદર સ્વામીજીના સ્વરૂપમ તારેલી સુરભીની આરતી ઉછાળજો તારેલી સુરભીની આરતી ઉછાળજો સંકીર્તન ઉછેરતા સહુકાર સુણજો સંકીર્તન ઉછેરતા સહુકાર સુણજો તન મનમાં અરિહંત મૂર્ત મૂર્તા મોક્ષજો તન મનમાં અરિહંત મૂર્ત મૂર્તા મોક્ષજો દાદાજીની સાક્ષીએ દર્શના અજોડજો દાદાજીની સાક્ષીએ દર્શના અજોડજો જળ હરતા વઢાતી તેરા સર શોભજો દિનેશ્વર સિમંદરના જાપ નામ ઓપજો દિનેશ્વર સિમંદરના જાપ નામ ઓપજો આખીએ જીવરાશિને શાસન રસિયા કરવાની આખીએ જીવરાશિને શાસન રસિયા કરવાની શક્તિ આપો હે પિતરાજી સર્વ સ્વંગો શ્રી રામી શક્તિ આપો હે પિતરાજી સર્વ સ્વંગો શ્રી રામી
સંતાવાય રામ તીરનું લક્ષજો લક્ષજો બ્રહ્માંડો વિંદતા કૈવલ્ય દીપજો ત્રણે કાળે હરિહંત મહાયુપકારી વર્તમાને વિહરના શ્રીમંદર સ્વામી સંતત્વાય રામ તીરનું લક્ષજો બ્રહ્માંડો વિંદતા કૈવલ્ય દીપજો બ્રહ્માંડો વિંદતા કૈવલ્ય દીપજો હરતા દીવડાથી તેરા સરશોભજો દિનેશ્વર શ્રીમંદરના જાપના ગોપજો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. Jai Satchidanand. So, for the benefit of my youth friends, we did breakout sessions all throughout the day, except the morning vidhi. And now for short time we are again together, right? So, the very idea of again sitting together is manifold. એટલે થોડું ગુજરાતીમાં બોલું, થોડું ઇંગ્લિશમાં બોલું, ચાલશે ને બધાને? ચલાવવું જ પડશે, ભરતા ના સમજાય કોઈને તો હાથ ઊંચો કરજો. એટલે કેમને ઇંગ્લિશ નથી, હી ઇઝ રાઈટ, કેમને ઇંગ્લિશ નથી સમજાતું, બે હાથ ઊંચા. તો બંને ભાષાનો પ્રયોગ કરીશું એટલે યુથ્સને પણ ખબર પડે અને જેને ઇંગ્લિશ ના આવડતું એને વાંધો ના. એટલે એક રીઝન એવું છે જય સચ્ચિદાનંદ કે એટલીસ્ટ યુથને આપણે એટલું તો કહીએ કે Please ના ખબર પડે કે ગુજરાતી તો પૂછે. please come forward. If youth don't mind, we'll be happy if you come forward and occupy the front lines. આવો બધા આગળ આવો. એ તો બધું એડજસ્ટ થઈ જશે બધા પર. ખાલી જગ્યા છે ફ્રન્ટમાં, આ બધી જગ્યા ખાલી. એટલે એવું સૂચ્યું કે આપણે સવારે અને સાંજે થોડો સમય આખો સંઘ સાથે બેસીએ અને બાકીના વી કન્ટિન્યુ વિથ ધ બ્રેકઆઉટ સેશન્સ. એટલે વી કેન હેવ ધ બેનિફિટ ઓફ બેસ્ટ ઓફ બોથ. હવે બધા સાથે હોઈએ ત્યારે શું દ્રષ્ટિને ફાયદો હોય? તો દાદાજીએ મને શરૂઆતમાં કહેલું કે મહાવીર ભગવાન પણ સંઘ ભેગો કરતા હતા અને અમે પણ સંઘ ભેગો કરીએ છીએ. જેટલું સંઘબળ વધારે હોય એટલું બધાને
એટલા ઘણો ફાયદો થાય. મિનિંગ દેર બાય ઇફ દેર આર 2 people, each will get 2 times benefit. If there are 5, each will get 5 times. If there are 25, each will get 25 times benefit. If there are 300, each will get 300 times benefit. And a Sangha means it's not a crowd, it's not an actually number, but the people sitting together having the nearly same state of inner being, same aim and same goal and same ઉપયોગ. આપણે બધા શુદ્ધ ઉપયોગધારીઓ એક જગ્યાએ બેસી અને જેટલું સંખ્યા થાય, સંગબળ થાય, એટલું બધાને ફાયદો થાય. તો સમટાઈમ્સ it's even not necessary to speak through words. It's the atmosphere and the sangbad which helps us, which helps our inner self blows up or open out. એટલે સંગબળથી જ આપણા વાદળા ખસતા હોય છે ઘણીવાર. એટલે એક દ્રષ્ટિ આ છે. બીજી દ્રષ્ટિ એવી છે કે જે દાદાના દિવ્ય સંઘનો આપણે ભાગ છીએ, મોક્ષે જતાં આપણને હેડ બીન ફોર્ચ્યુનેટ અથવા વ્યવસ્થિત આપણને આ સંઘમાં લઈ આવ્યું છે. વાત સાચી ખોટી પૂજા? વ્યવસ્થિત આપણને દાદાના સંઘમાં લઈ આવ્યું ને આપણે સંઘ એટલે આપણો જ સંઘ છે, દાદાનો એટલે જુદો નથી. હું જ દાદામાં ને દાદા જ મુજમાં, હું જ મહાત્મામાં ને મહાત્મા જ મુજમાં, અજબ અભેદતા જાણી રે. એ દાદાજી કહેતા હતા કે અમારા યુનિક જગત કલ્યાણી પરિવાર છે. કેવું છે? પ્રકૃતિથી આમ તેમ વખતે દેખાય પણ અલ્ટિમેટલી બધાને શુદ્ધ પ્રેમ છે. શું છે? ક્યાંથી ક્યાંનો મહાત્મા છે એવું કોઈ પૂછતું નથી. જય સચ્ચિદાનંદ કહ્યું એટલે બધાય પાસપોર્ટ, વિઝા બધું તેમના દરવાજા ખુલ્લા. સાચી વાત છે ને? તો કે છે કે આ દિવ્ય સંઘમાં આપણે દિવ્યતાથી બેસીએ અને સંઘની દિવ્યતા પણ સમજીએ ને માણીએ. દેટ્સ ઓલ્સો પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્સ. ખ્યાલ આવે? એટલે સમટાઈમ્સ ધ યુથ ફીલ કે વી ડુ નોટ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ્સ. It's all right. Everything is not necessary to be understood by words. There are many things which are beyond words. Just experience it. Words are having the limited conveyance power. That's what I feel. કે શબ્દથી પર ઘણું બધું અનુભવવાનું છે and that's what we are enjoying here. એટલે કે સંઘની દિવ્યતા અને દિવ્ય સંઘ. એટલે કનુ દાદા પણ ઘણીવાર કહે છે કે હું મહાત્મા તરીકે જીવી જાઉં. વોટ ઇઝ દેટ? મને તો સમજણ પડતી નથી બરોબર. તો કે દાદાનો મહાત્મા છું, મહાત્મા તરીકે રહું. દેટ મીન ઇટ સેલ્ફ સજેસ્ટ કે હું તો સંઘના બે જ હેતુ હોય મારી દ્રષ્ટિએ. એક, હું શુદ્ધાત્મા મારું પદ પ્રાપ્ત થયો છું, સંપૂર્ણ થતાં સુધી મને અસંગ થતાં સુધી સત્સંગ મળી રહે. ફોર accomplishment of my final state of being, fully established final state of being, I get satsang, swadhyaya and along with to have to reach to my ultimate destination. That is આ સંઘનો એક હેતુ છે. સંઘનો બીજો હેતુ છે દાદાનો જગત કલ્યાણની ભાવના પૂરી થાય એના માટે આપણાથી જે કંઈ પણ નિમિત્ત બનાય તે બનવું. હવે આ બે હેતુ પૂરા કરવા હોય તો વોટ ડુ યુ થિંક? આઈ એમ આસ્કિંગ માય યંગ ફ્રેન્ડ્સ. વી શુડ બી હાર્મોનિયસ, હોમોજીનસ, લાઇક sugar in milk with the sun, or we are separate from the sun? It's my question to everybody. I want my young friends to come up with the answer. Rashmi, Sejal, say loudly. Harmonious. Relativity wise, harmonious. Really, we are one. By real viewpoint, as such, actually, we are one. Harmony is also a word of lower level, but I have to use it so long as we are in interconnected dealing. I am using the word harmony, right? But otherwise, we are having oneness and pure love. That is where the Dadaji is staying. Dadaji is living. That is where we can experience Dadaji. Here, how can we experience Dadaji? In me, in everyone and all around. Nobody has any distinction કે હું આ છું ને તે છું. કોઈની યાદ છે એવું કશું અત્યારે? ના, બધા જ પોતાના શુદ્ધાત્માના અભેદ ભાવે ને અભેદ પ્રેમે બેઠેલા છે કે શૈલેષભાઈ. સો દેટ્સ વેર ધ દાદાજી સ્ટેઝ. એટલે આવી રીતે આપણે સાથે હળીએ મળીએ તો દાદાજીનું અભેદ ને બીજું કે સંઘ દાદાની જગત કલ્યાણની જે ભાવના છે એમાં હાઉ કેન વી બીકમ લિટલ બિટ કોન્ટ્રીબ્યુટરી ઇન્સ્ટ્રુમેન્ટલ? કેન વી? Can we or can we not? How? તો કે મેં તો પ્રાર્થના મૂકી આ બીજી બધી પ્રાર્થનામાં કે હે દાદા ભગવાન, આપના અંતરાશય મુજબ મારા મન વચન ને કાયા તમારા જગત કલ્યાણના યજ્ઞમાં કંઈક વપરાઈ જાય એવી કૃપા કરજો. એટલે ઇન ઇંગ્લિશ, I just pray
that હે દાદા ભગવાન, please bless me such that my mind-body speech, this mind-body speech instrument can be little bit contributory in your Jagat Kalyan mission. And rest will be done by Dadaji from within and from without. Okay, પ્રાર્થના મુકાય, તમે મૂકશો બધા? And then share the experience with me, કે તમને શું અનુભવ થાય છે. That was the second point. The third point to be, ભરતાનંદજીએ બી વાત કરી સત્સંગમાં, દાદા ભગવાને અમને કહ્યું આપતો પુત્રોને કે પૂર્ણાહુતિ માટે યજ્ઞ માંડવું પડશે. યજ્ઞ મીન્સ, ડુ યુ અન્ડરસ્ટેન્ડ? કમિટેડ મૂવમેન્ટ જેવું થાય એનો મતલબ. યજ્ઞ શાનો? તો કે ક્યાં તો 5 આજ્ઞા પાડવાનો અથવા સેવાનો. શું છે? એટલે બધાએ પકડ્યું કે આ 5 આજ્ઞા તો આપણાથી પૂરેપૂરી કર પડાઈ રહેશે, એના કરતાં સેવા કરો, શોર્ટકટ. શું કહેવું? તે સેવા કોની કોણ કરે છે મને કહો. ચાલો આપણે સેવા કરીએ, ધારો કે તો કોની સેવા કરીએ આપણે? બીજાની કરીએ? બોલો. હા, ઓકે. વર્લ્ડની લેંગ્વેજ આપણે બીજાની સેવા કરીએ છીએ, ઇન અ ટ્રુ સેન્સ આપણે પોતાની સેવા કરીએ છીએ. કેમ? કેવી રીતે? તો કે બીજાની સેવા તો હું વ્યવહારની દ્રષ્ટિથી વાત કરું છું, પણ એ બધી જ રીતે સેવા કરવા કંઈક જામ, તેમાં પહેલો આનંદ મને થાય છે, ઉઘાડ મારો થાય છે, મારી પોતાની જ સેવા થાય છે. શું થાય છે? અને અધરવાઇઝ ઓલ્સો મને તો અમસ્તાય વિચાર આવતો હતો કે હું અહીંયા જે કંઈ પામ્યો, દાદામાં આવ્યો એટલે મને કોઈ આપતવાણી આપી, દાદાનો સત્સંગ થતો હતો ત્યારે મને કોઈ જમાડ્યો, દાદાનો સત્સંગ થતો હતો તો મને કોઈ આ રસિકભાઈ ત્યાં રંજનભાઈને બેહવા દીધો. So am I not having obligations of all these people કે through which I gain? નહીં તો મને કેવું કે દાદા મળત, તો should I not be sensible enough to think કે કંઈક મારાથી આ રિપે બેક થઈ શકે? તે એમને તો કશું જોઈતું નથી, દાદાને કશું જોઈતું નથી, તો વોટ ઇઝ રિપે બેક? તો કે આ કલ્યાણના યજ્ઞમાં એમની જે ભાવના હતી એમાં આપણે કંઈક કોન્ટ્રીબ્યુશન થાય તો વ્યવહારની ભાષાથી પણ મારું કંઈક રિપે બેક થયું. અને એ રિપે બેકની વાત ન કરીએ તો ખરેખર સેવા એ મારી જ સેવા છે. કે મારી પૂર્ણાહુતિ માટેનું ઇટ ઇઝ ધ મોસ્ટ ઇઝી, ઇફેક્ટિવ, સિમ્પલ ટૂલ. તમને લાગે એવું? વિચારજો, મને કહેજો. હજી નથી વિચારવું પડે એવું છે? રશ્મિ, વિચાર કરવો પડે એવું છે કે સિમ્પલ છે? એકદમ સિમ્પલ છે. દાદાનું એક બીજું સેન્ટેન્સ છે, જેટલા પણ સેવ્ય થયેલા છે, સેવ્ય એટલે સેવા કરવાને યોગ્ય, એ બધા સેવક પદમાંથી જ થયેલા છે. દે હેવ સર્વ એન્ડ દે હેવ અટેન્ડ ધ હાઇટ ટુ બી સર્વિસેબલ, કે ટુ બી સર્વ, કે જે કંઈ શબ્દ મને ઇંગ્લિશ બરોબર નથી ભાવતો, પણ આ બધી રીતની અપેક્ષાથી શું કહેવા માગે છે કે આપણું જ છે અને આપણે જ છીએ, અને આપણે જ ગાનાર, ને આપણે જ સાંભળનાર, ને આપણે જ ખાનાર, ને આપણે જ ખવડાવનાર. તો આપણું જ છે એમ કરીને આપણે આખા સંઘમાં જ્યાં હોય ત્યાં આપણા હિત માટે જે કંઈ કરી છૂટીએ, થઈ છૂટે, તો એ આપણું જ હિત છે. શું છે? અને એવું જો આપણને સમજાય, દાદા ભગવાને એકવાર એ વાત કરેલી, સુરત મંદિર પર કોલોની બંધાતી, જ્યારે સોસાયટી બાંધવાની દાદાએ પહેલવેલની વાત કરી ત્યારે 2 સેન્ટેન્સ બોલેલા દાદા. એક, આપણે એવું કંઈ કરો કે રાતે ઉઠીને ઘેર ના જવું પડે, સત્સંગ રહે. અને બીજું, આપણે ત્યાં એવા સંસ્કાર હશે કે કોઈનાથી મોઢામાં કોળીઓ ના મુકાતા હોય તો બીજો મહાત્માને મૂકી આપે. આ વાત દાદાના ડિરેક્ટ શબ્દો, મેં સાંભળેલા શબ્દો છે. શું છે? એટલે દાદાનું એ વિઝન હતું કે મહાત્મા, મોક્ષગામી મહાત્માના સંસ્કાર કેવા, એવું બોલેલા. શું બોલેલા? અને દેટ ઇઝ ફોર માય સેલ્ફ. એટલે આવી 2-3 વાત આવું ભેગા થઈએ ત્યારે થોડું શેર કરાય આપણાથી. અને આપતા પુત્રોને કંઈ 2-4 મિનિટ કહેવું હોય તો ઇટ્સ ઓપન ફોર. અને નહીં તો આપણે 10 મિનિટ સામાયિક જેવું કરીશું પ્રતિક્રમણ. અને વિલ ટેક અ સિમ્પલ ટોપિક. ઓકે, વોટ ઇઝ ધ સિમ્પલ ટોપિક? કે આપણી જે વ્યવહારની ફાઇલો છે, નજીકથી માંડીને 2, 3, 4, 5, 6, 7, 8 જેટલું પહોંચાય, રિલેટિવથી આ રિયલથી શુદ્ધ આત્મા. અને એની સાથેના ડિલિંગમાં આપણને ક્યાંક કશું અડચણ આવતી હોય તે શુદ્ધાત્માને દાદા પાસે આપણે પ્રાર્થના કરીએ કે હમણાં સ્મૂધ થઈ જાય ડિલિંગ. શું થાય? કંઈક લીલું હોય ને, કશું ના હોય તો અપડાઉનવાળું હોય જરાક, આપણે અંદર શુદ્ધાત્માને દાદાને પ્રાર્થના કરીએ કે અમારું હાર્મોનિયસને સરળ સંભાવથી નિકાલમાં ઇઝી થઈ જાય, એટલે ઓટોમેટિક થઈ જશે. એટલે અભિપ્રાયો તો નીકળી જાય. તો એવી 5, 15, 20 ફાઇલો હોય
એ 10 મિનિટમાં આપણાથી જોવાઈ જાય અને દેટ ટીચીસ અસ હાઉ ટુ ગો હેડ. કારણ કે શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ ગયા પછી વોટ ઇઝ ધ હિન્ડ્રન્સ આપણા માટે? હિન્ડ્રન્સ તો નહીં, પણ વોટ નીડ્સ ટુ બી, આપણે આપણું અનંત સુખ ખુલ્લું થાય એમાં શું વચ્ચે કંઈ આવે? તો કે વ્યવહાર આવે. એટલે વ્યવહારમાં અને કંઈ ના નડતું હોય તો એટેચમેન્ટ તો હોય જ છે. એ એટેચમેન્ટ એ નડે જ ખરું બધા. એટલે ટૂંકમાં ફાઇલોમાં રિલેટિવ વીર શુદ્ધાત્મા જોવા અને એની જોડે જોડે વિતરાગ થતા જવાય ધીમે ધીમે બધા પ્રકારે. એટલે હું શુદ્ધાત્મા સામે શુદ્ધાત્મા જસ્ટ જુઓ ને આગળ વધો, જુઓ ને આગળ વધો, જુઓ ને આગળ વધો. દાદાજી અમારી પાસે આવું કરાવતા હતા. એટલે 10 મિનિટમાં કોઈની 10 ફાઇલ જોવાય, કોઈની 15, કોઈની 20, વોટ એવર. તો પછી આપણે 10 મિનિટ પ્રયોગ કરીશું એવું મારી ભાવના છે. બધાને ગમશે આ? યસ ઓર નો? યસ. ઓકે. તો 2-4 મિનિટ કોઈને શેર કરવું હોય કશું આ બાબતમાં કે જનરલ, મેં 3 વાત કરી. એક સંબળની વાત કરી, એક સંઘની દિવ્યતાની વાત થઈ, એક સેવાની વાત થઈ અને આ સામાયિકની વાત થઈ. એમાં કંઈક વાત કોઈને કરવી હોય તો આપણે કરીએ 2-5 મિનિટ, નહીં તો પછી પ્રયોગ કરીએ. દિનેશ આનંદજી, ભરતાનંદજી કે બિહારી આનંદજીને કંઈક એવું ટીકી મેસેજ સૂચતો હોય તો ઓકે. તો પછી સામાયિક કરીએ આપણે, બરાબર છે? 10 મિનિટ કરીશું. 6 વાગ્યા છે, બાય 6:15 or 6:20 we'll finish that. પછી આગળનો કાર્યક્રમ કહી દઉં. જમી કરીને તો જમ્યા પછી આપણે મે બી બાય 7:15, 6:50 to 7:15 આપણો ડિનર બ્રેક છે. 7:15 અને લેટેસ્ટ બાય 7:20 આપણે અહીંયા પાછા ભેગા થઈએ. તો આરતી, પદો, ગરબા અને એક્સપિરિયન્સ શેરિંગ, એટલે એવું આપણે 7:15 થી 9:15 વચ્ચે પાછા કરીશું. વી વેર થિંકિંગ કે બહાર ગરબા કરીએ, પણ કદાચ વેધર ફોરકાસ્ટને લીધે વી આર જસ્ટ કીપિંગ ઇટ હિયર ટુડે. પછી જોઈએ જેવું વાતાવરણ એવું હશે તો આરતી કર્યા પછી આપણે બહાર જતા રહીશું ગરબા કરવા માટે. લેટ્સ સી, આપણે સહજ છીએ. ઓકે. તો કોઈને જો બીજું કંઈ આ સમજાયું મેં શું કહ્યું તે સામાયિક બાબતમાં? વારાફરતી ફાઇલો આવે 2, 3, 4 રિલેટિવથી આ રિયલથી શુદ્ધાત્મા, અને કંઈક નડતરૂપ હોય તો આપણે અભિપ્રાય નીકળી જાય દાદાને અંદરના શુદ્ધાત્માને પ્રાર્થના કરીએ કે અમને આમાંથી સંભાવથી નિકાલ કરવાની શક્તિ આપો, અથવા અભિપ્રાયમાંથી મુક્ત થવાની શક્તિ આપો, અથવા કે એનું વર્તન આપણને ખૂંચતું હોય તો આપણે કહીએ કે આ અમને ખૂંચતું ના રહે, મટી જાય, મારા તરફથી મારું હાર્મોનિયસ થઈ જાય. અને વધારે ઉમેર હોય તો કલ્યાણ ભાવના ઉમેરજો. મેં વાત કરી એમ કે જે મારા સંપર્કમાં આવેલી છે ફાઇલો, એમનું રિલેટિવ અને રિયલ બંને પ્રકારે સુંદર રીતે કલ્યાણ થાય એવી અમારી પ્રાર્થના છે. તો દિલમાં એવો ભાવ રહેશે. શું રહેશે? સો દેટ makes the thing best. Okay. हे श्री सिमंदर स्वामी प्रभु, हे श्री दादा भगवान, अमने सर्वे ने शुद्ध उपयोग पूर्वक हमारी नजीकनी फाइलों રિલેટિવ અને રિયલની દ્રષ્ટિથી શુદ્ધાત્મા જોવાની અને એ ફાઇલો સાથે સમભાવથી નિકાલમાં જે કંઈ પણ નડતરરૂપ હોય એના પ્રતિક્રમણો કરીને શુદ્ધ પ્રેમ સ્વરૂપ થવા માટે સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિઓ આપો.
હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન, અમને સર્વેને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમારી ફાઇલોમાં શુદ્ધાત્મા જોવાની અને તેના સમભાવથી નિકાલ અંગે સામાયિક પ્રતિક્રમણ કરવાની પરમ શક્તિઓ આપો. હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સાહેબ 5 મિનિટ અસમજી કરો બોલીએ પછી પાછી કંઈક આમાં અનુભવની કે થોડી વાત કરીએ આગળ. હિતાભાઈ, તમે ફ્રી હો તો તમારા ફેમિલી મેમ્બર હોય તો જરા 2-5 મિનિટ આવો તો પછી મને જરા પરિચય કાઢો. બધા શું આ પછી જાઓ. ચાલો બીજો દાદા ભગવાન જયકાર હો. હો દાદા ભગવાન જયકાર હો. દાદા ભગવાન જયકાર હો. દાદા ભગવાન જય 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 જયકાર હો. ભગવાન જય જયકાર હો.
જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના જય જયકાર હો હો દાદા ભગવાન ના જય જયકાર હો હો દાદા ભગવાન ના જય જયકાર હો દાદા ભગવાન ના સીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ 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 જય જયકાર હો જય સચિદાનંદ તો આપણે જે કંઈ કર્યું પ્રયોગ અને બાકીની વાત એમાં કોઈને કંઈ શેર કરવું હોય તો જરૂરથી કરે. કોઈ પણ મહાત્માને કંઈ એમાં શેર કરવું હોય તો પ્લીઝ. આપણી પાસે સમય છે હજી થોડો.